તો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ અટકાવ્યાના દાવાની ખુદ અમેરિકન રિપોર્ટે જ પોલ ખોલી નાખી છે। અમેરિકન સરકારના નવા દસ્તાવેજોએ જ ટ્રમ્પના આ દાવા સામે સવાલ ઉઠાવ્યા છે। અમેરિકાના ફોરેન એજન્ટ્સ રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ દાખલ કરાયેલો રેકોર્ડ દર્શાવે છે કે ઓપરેશન સિંદૂર સમયે ભારત પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ સમયે ભારત સરકાર તરફથી એવી કોઈ વાતચીત અથવા માંગણીનો ઉલ્લેખ નથી જેમાં અમેરિકા પાસેથી યુદ્ધ વિરામ અથવા તો કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા માંગવામાં આવી હોય। આ દસ્તાવેજો જાહેરમાં પણ ઉપલબ્ધ છે। આ ખુલાસો એવા સમય આવ્યો છે કે જ્યારે ટ્રમ્પ અનેક વખત મે 2025માં થયેલા ઓપરેશન સિંદૂર સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ખતમ કરવામાં અમેરિકાએ મહત્વની ભૂમિકા ભજવી હોવાનો દાવો કરી ચૂક્યા છે। જો કે ભારત સરકારે શરૂઆતથી જ યુદ્ધ વિરામમાં ટ્રમ્પની કોઈ ભૂમિકા નહીં હોવાનું સ્પષ્ટ કરી દીધું છે।